વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ જો કઈ ભેગું કર્યું હોય તો ડેડી અને પપ્પા કહીને સંબોધિત કરે છે, અને જો કઈ ન ભેગું કર્યું હોય તો ડોહો, આ બાબો કઈ કામનો નથી, નકામો છે, મારે માટે કઈ ભેગું નથી કર્યું. આવી જ એક વાતને સાર્થક કરતો વિડીયો આગળ આવશે. વિડીયોને પૂરેપૂરો જોજો અને સાંભળજો, અને બીજા મિત્રોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. વૃદ્ધ અવસ્થાની સચ્ચાઈ. મિત્રો, આ કહાની સાંભળ્યા બાદ તમે તમારા આંસુને રોકી નહીં શકો, એટલા માટે તમને વિનંતી છે કે કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. રાહુલ કાજલને કપડા પહેરતો પહેરતો કહેવા લાગ્યો કે કાજલ, જલ્દી તૈયાર થઈ જા, આપણે બહાર જવામાં મોડું થાય છે, અને બાળકોને કહી દે રમવાનું બંધ કરે અને ફટાફટ તૈયાર થઈ જાય. કાજલે કહ્યું, અમે તો તૈયાર જ છીએ, પરંતુ તમે તો એવી રીતે તૈયાર થાવ છો કે જાણે આ પાર્ટીમાં તમારા સન્માનમાં રાખવામાં આવ્યું હોય. એટલે રાહુલ ખુશ થઈને કહેવા લાગ્યો કે હા, આજે મારી ઓફિસમાં કામ કરવાવાળા જેટલા પણ વૃદ્ધ લોકો છે, જેમની ઉંમર 75 વર્ષથી ઉપર છે, એમને બોલાવ્યા છે, અને બધા જ લોકોને સન્માનિત કરવામાં આવશે, અને એમને પૈસા આપીને પુરસ્કાર આપવામાં આવશે. અને સાથે સાથે અમુક એવા લોકોને બોલાવવામાં પણ આવ્યા છે જેમણે સમાજ માટે કંઈક કર્યું છે, અને આ બધાને સન્માનિત કરવા માટે આપણા શહેરના ડીએમ સાહેબ આવી રહ્યા છે. એટલે તું હવે વાર ના લગાવ અને જલ્દીથી તૈયાર થઈને આપણે નીકળીએ. ત્યારે જ બાળકો રમતા રમતા રૂમમાં આવ્યા, અને રાહુલે જોયું તો બાળક તો હજુ તૈયાર થયા નહોતા. એટલે રાહુલ તેને ખીજાયો અને કહેવા લાગ્યો કે ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે 5 મિનિટમાં નીકળવાનું છે. રાહુલ અને કાજલ 5 મિનિટમાં બાળકોને તૈયાર કરી અને પોતાની કારની ચાવી લઈને બહાર આવ્યા. કારમાં બેસીને એ જગ્યાએ પહોંચી ગઈ જ્યાં આ વરિષ્ઠ લોકોના સન્માનમાં પાર્ટી રાખવામાં આવી હતી. જ્યારે આ બંને જ્યાં પહોંચ્યા ત્યાં જોયું કે આ તો ખૂબ મોટું ભવન છે, અને એને સારી રીતે સજાવવામાં આવ્યું છે. ચારે બાજુ પોલીસ ઊભી છે, કેમ કે આજે ડીએમ સાહેબ આવવાના છે. રાહુલ અને કાજલે પણ ભવનની અંદર એન્ટ્રી કરી અને પોતાની સીટ પર જઈને બેસી ગયા. હવે ધીરે ધીરે પ્રોગ્રામ શરૂ થયો. ડીએમ સાહેબ સ્ટેજ પર આવ્યા. તમામ લોકોએ તાળીઓથી તેમની સાથે તેમનું સ્વાગત કર્યું. ધીરે ધીરે ઓફિસના વરિષ્ઠ લોકોને પુરસ્કાર અને સાથે સાથે પૈસા આપીને સન્માનિત કરવામાં આવતા. ડીએમ સાહેબ વરિષ્ઠ લોકોના સન્માનમાં થોડા શબ્દો બોલે છે અને કહે છે કે આજે હું એક એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાનો છું જેમણે સમાજ માટે, વરિષ્ઠ લોકો માટે ઘણું બધું કર્યું છે, અને વૃદ્ધ લોકો માટે તો એક દેવદૂત સમાન છે. હું એક વૃદ્ધાશ્રમમાં એમને મળ્યો હતો, અને એમને મળીને હું ખૂબ જ પ્રભાવિત થયો છું. વૃદ્ધાશ્રમમાં રહીને પણ આ દાદાજીએ પોતાનું પુસ્તક લખ્યું છે, અને પોતાની જિંદગીના અનુભવોના પુસ્તક, જેને વાંચીને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખે છે. તો હું દાદાજીને આગ્રહ કરું છું કે તમે સ્ટેજ પર આવો. ત્યારે જ સફેદ રંગનો કુર્તો પાયજામો પહેરીને 75 વર્ષના શ્યામલાલજી પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા અને સ્ટેજ પર આવીને ડીએમ સાહેબ પાસે ઊભા રહી ગયા. ડીએમ સાહેબે શ્યામલાલજીના ચરણ સ્પર્શ કર્યા, આશીર્વાદ લીધા, પરંતુ રાહુલ અને કાજલ આ બધું જોઈને દંગ રહી ગયા, અને બંને એકબીજાના સામે જોવા લાગ્યા. એ શ્યામલાલજી કોઈ બીજું જ નહીં પરંતુ રાહુલના પિતા અને કાજલના સસરા હતા. હવે કાજલ પોતાના મનમાં વિચારવા લાગી કે મેં તો આ બુઢાને અને બિલકુલ ભિખારી કરીને ઘરમાંથી કાઢ્યો હતો, અને જ્યારે મેં આને ઘરમાંથી કાઢ્યો હતો ત્યારે તો આની તબિયત પણ સારી નહોતી. ત્યારે તો એવું લાગી રહ્યું હતું કે આ બુઢો 2-5 દિવસમાં મરણ પામશે, પરંતુ આ બુઢો તો અમારી સામે તંદુરસ્ત થઈને ઊભો છે, અને ફક્ત ઊભો જ નથી પરંતુ ડીએમ સાહેબના હાથે પુરસ્કાર લઈ રહ્યો છે. શ્યામલાલજીને જોઈને કાજલ અને રાહુલ હેરાન થઈ ગયા. કાજલ રાહુલને કહેવા લાગી કે આ બુઢાએ એવું શું કરી દીધું કે એને સન્માન મળી રહ્યું છે, અને આટલા બધા પૈસા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે રહેતો હતો ત્યારે તો ખાટલામાં પડ્યો, મફતના રોટલા તોડતો હતો, બિલકુલ નકામો હતો, કોઈ કામ કરતો નહોતો. જ્યારે જુઓ ત્યારે બીમાર પડી જતો, અને આપણે જ એની સારવાર કરવાનો ખર્ચો ઉઠાવતા પડતો. એટલા માટે તો આપણે બંને આને ઘરમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારે રાહુલ પણ એ દિવસે યાદ કરવા લાગ્યો જ્યારે સવારમાં તેમની એના પિતાજી સાથે ખૂબ જ માથાકૂટ થઈ હતી. શ્યામલાલજી ઘણા દિવસથી તબિયત સારી નહોતી, તો પોતાના પુત્રને વારે વારે કહી રહ્યા હતા મને કોઈ ડોક્ટર પાસે લઈ જા, અને કદાચ તું મને ન લઈ જઈ શકે એમ હોય તો મને થોડા પૈસા આપી દે, એટલે હું પોતે જ ઓટો રિક્ષામાં બેસીને દવાખાને જઈ આવીશ. પરંતુ કાજલ આવીને ના પાડી દેતી હતી કે તમારે દવાખાને જવાની કોઈ જરૂર નથી, તમે તો જાણી જોઈને પલંગ પર પડ્યા રહો છો. એટલે શ્યામલાલજી કહેવા લાગ્યા કે મારી તબિયત સારી નથી રહેતી, એટલા માટે
દવાખાને જવાનું કહી રહ્યો છું. ત્યારે કાજલે કહ્યું કે અમારી પાસે હાલતુના આટલા બધા પૈસા નથી હોતા કે તમારા પર લૂંટાવતા રહીએ, અને ન તો અમારી પાસે એટલો સમય હોય છે. વહુને આવી વાત સાંભળીને શ્યામલાલજી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહેતા, કેમ કે હવે તો દીકરાને કહેવામાં પણ કોઈ ફાયદો ન હતો. પુત્ર પણ એની પત્નીની દરેક વાત માનતો હતો. પુત્રને જેના પિતાનું દુઃખ અને તકલીફો દેખાતી નહોતી એવું એની પત્ની કહેતી હતી કે એવું સાંભળતો હતો. બીજા દિવસે રાહુલ શ્યામલાલજીના રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે અમે લોકો ફિલ્મ જોવા જઈએ છીએ. આજે બાળકોને રજા છે અને મારે પણ ઓફિસમાં રજા છે, એટલે બહાર ફરવા જઈએ છીએ અને અમે બહાર હોટલમાં જમીને આવવાના છીએ, અને તમારું જમવાનું ફ્રીજમાં રાખ્યું છે. સાંજે વધારે બની ગયું હતું એટલે ફ્રીજમાં મૂક્યું છે, એટલા માટે જમવાનું તમે ખાઈ લેજો. રાહુલે ના તો એના પિતાજીની તબિયત વિશે કંઈ પૂછ્યું કે ન એની પાસે બે ઘડી બેસીને વાત કરી, બસ પોતાનું ફરમાન સંભળાવીને જતો રહ્યો. શ્યામલાલજીને પોતાના પુત્રનું આવું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું અને વિચારવા લાગ્યા કે અત્યાર સુધી તો હું સ્વસ્થ હતો, એટલે ઘરના તમામ કામ કરતો હતો, અને કામ કરતો કરતો ત્યારે વહુ અને દીકરાને હું સારું લાગતો હતો, પરંતુ આજે થોડો બીમાર પડી ગયો એટલે મારી વહુ અને દીકરાઓ મારાથી મોઢું ફેરવી લીધું છે. તેમણે આટલો પણ વિચાર ન કર્યો કે મારા વૃદ્ધ પિતાની તબિયત સારી નથી, તો આજે ઘરે રોકાઈ જઈએ અને કંઈક જમવાનું બનાવીને ખવડાવીએ, પરંતુ નહીં, મારા પુત્ર અને વહુને તો આ બધું નાટક લાગે છે. હવે વહુ અને પુત્ર તેના બાળકોને લઈને ફરવા જવા નીકળે છે. કાજલ જતા સમયે એના સસરાજીને સમજાવતી ગઈ કે તમારે ઘરમાં જ્યાં ત્યાં ઊંઘવાની જરૂર નથી, તમે તમારા રૂમમાં જ બેસી રહેજો, ફ્રીજમાંથી ખાવાનું લઈને જમી લેજો અને ઘરના કોઈ પણ સામાનને હાથ પણ ન લગાવતા. હું જેવું ઘર મૂકીને જાઉં છું એવું જ રહેવું જોઈએ. એટલું કહીને આ બંને નીકળી ગયા. હવે બપોર થયું હતું અને શ્યામલાલજીને ભૂખ લાગી હતી. તેઓ ખૂબ મુશ્કેલીથી પોતાની લાકડી ઉઠાવીને તે રસોડામાં ગયા અને ફ્રીજ ખોલ્યો તો તેમણે જોયું કે એમાં કાલ રાતનું જમવાનું વધ્યું હતું. એક કટોરી દાળ ભાત પડ્યા હતા. ઠંડા થયેલા દાળ ભાત જોઈને શ્યામલાલજીને થોડી વાર માટે તો ખાવાનું મન ન થયું, પરંતુ શું કરે, ખૂબ જ ભૂખ લાગી હતી, એટલા માટે તેઓ ઠંડા થઈ ગયેલા દાળ ભાત ખાવા માટે મજબૂર હતા. શ્યામલાલજીએ પોતાના વાસી ખાવાનું ખાઈ લીધું, પરંતુ આ વાસી ભોજન ખાધા બાદ શ્યામલાલજીની તબિયત વધારે બગડી ગઈ. એમના માટે પેટમાં તો પહેલાથી જ ઇન્ફેક્શન હતું, જેના લીધે તેને આટલા દિવસોથી તાવ આવી રહ્યો હતો. તેમણે તેના પુત્રને દવાખાને જવાનું ઘણી વાર કીધું હતું, પરંતુ પુત્ર અને દવાખાને ન લઈ ગયો, અને હવે વાસી ખાવાની તેમને ઉલટી થવા લાગી. જ્યાં સુધીમાં જે વોશરૂમમાં પહોંચ્યા તેને ઉલટી થઈ ગઈ હતી. હવે ઉલટી થવાના લીધે રસોડું ખરાબ થઈ ગયું. આસપાસ સામાન પડેલો હતો, તેને પણ છાંટા ઉડ્યા. જોઈને શ્યામપ્રસાદજી રસોડામાં સફાઈ કરવા માટે સાવરણી અને પોતો લઈને આવ્યા. ત્યાં તો તેનો પુત્ર અને વહુ પણ મૂવી જોઈને આવી ગયા. કાજલે આવીને જોયું કે આખા ઘરમાં આ બુઢાએ ખરાબ કરી દીધું છે. આજુબાજુમાં મૂકેલી તમામ વસ્તુઓને પણ ખરાબ કરી દીધી છે. આ જોઈને કાજલને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ચીલાવા લાગી અને શ્યામલાલજીને કહેવા લાગી કે નીકળી જાઓ અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર. તમે તો આખા ઘરને ગંદુ કરી રાખ્યું છે. હું તમને કેટલી સમજાવીને ગઈ હતી કે ગંદુ નહીં કરતા, પરંતુ તમે તો કોઈ વાત સમજતા જ નથી. ત્યારે શ્યામલાલજી રાહુલ તરફ કંઈ બહુ કહેવાની દ્રષ્ટિથી જોવા લાગ્યા, પરંતુ રાહુલ પણ શ્યામલાલજી પર ચિલ્લાઈને કહેવા લાગ્યો કે તમને કહ્યું હતું કે તમારા રૂમમાં જ રહેજો, તો પછી બહાર નીકળવાની શું જરૂર હતી? તમે તો આખા ઘરને ગંદુ કરીને રાખી દીધું છે. તમારી તો જરાક તબિયત ખરાબ થાય એટલે તમે આખા ઘરમાં માથા પર ઉઠાવી લો છો. હવે મારેથી તમારા રોજ રોજના નખરા નથી સહન થતા. તમે તો શાંતિથી જીવતા નથી અને હમણાં પણ શાંતિથી જીવવા દેતા નથી. આનાથી તો સારું હોત કે માની જગ્યાએ તમે મરી ગયા હોત, આ જીવતી હોત તો ઘરમાં થોડુંક કામ તો કરતી હોત. તમે તો બસ ઘરમાં પડ્યા રહો છો. તમે જ્યારથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું બંધ કર્યું છે ત્યારથી બધો જ ખર્ચો મારે જ કરવો પડે છે. રાહુલને એવી વાત સાંભળીને શ્યામલાલજીની ધીરે તૂટી ગઈ. તેનાથી હવે સહન નહોતો થઈ રહ્યો. વહુ અને દીકરો તેની સાથે થોડી ઘણી પણ હમદર્દી રાખવાના બદલે તેમની સામે ઉલટું સીધું બોલી રહ્યા હતા. વહુ અને દીકરાને ખબર હતી કે મારી તબિયત ખરાબ છે, તો પણ મને એકલો છોડીને મૂવી જોવા જતા રહ્યા. આ લોકોને જરા પણ તેમના વૃદ્ધ પિતાની ચિંતા નથી. મેં મારા પુત્ર માટે શું નથી કર્યું. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દી ટીચર હતો. મારી પાસે એટલા પૈસા પણ નહોતા. મેં જેમ તેમ કરીને થોડા ઘણા પૈસા બચાવીને મેં મારા દીકરાને ગણાવ્યો અને આટલો લાયક બનાવ્યો કે આજે આવડી મોટી નોકરી કરે છે, સરકારી ઓફિસર છે, તો પણ તે પોતાના વૃદ્ધ પિતાની જરાક પણ ઇજ્જત નથી કરતો. શ્યામપ્રસાદજી પોતાના પુત્ર અને વહુને કંઈ નથી કહેતા, કેમ કે એમને ખબર છે કે કંઈ પણ કહેશો તો વહુ અને દીકરો એનો વિરોધ કરવાના છે.
શ્યામલાલજીની વાત. ઘરમાં કોઈ સમજવા વાળું હતું નહીં. હવે શ્યામલાલજી પોતાના રૂમમાં આવ્યા, થોડી વાર માટે ખુરશી પર બેસી ગયા અને વિચાર કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે એક બેગ ઉઠાવ્યો અને બેગમાં પોતાના 2 જોડી કપડા ભર્યા અને પોતાની ડાયરી અને કલમ ઉઠાવી લીધી, કેમ કે તેમને ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો. હવે શ્યામલાલ પોતાની લાકડી લઈને ઘરેથી નીકળી ગયા. થોડા આગળ જઈને તેમણે એક જૂના મિત્રને ફોન કર્યો, જે ઘણા સમયથી વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. તેની સાથે વાત કરતા કરતા કહેવા લાગ્યા કે હું પણ વૃદ્ધાશ્રમમાં આવવા માંગુ છું. આવી રીતે શ્યામલાલજી તેના મિત્ર વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા અને ત્યાં રહીને પોતાના જીવનના અંતિમ સમયને વિતાવવા લાગ્યા. અને ત્યાં રહીને શ્યામલાલજી પોતાની ડાયરી લખતા રહેતા. જેમ તેઓ પોતાના જીવનનો અનુભવ લખતા હતા, તેમની પત્ની સાથે રહેવાનો અનુભવ, પોતાના પુત્ર અને વહુના કડવા અનુભવ, વૃદ્ધાવસ્થાની સચ્ચાઈનો અનુભવ, તેમણે પોતાના જીવનમાં દરેક સમયમાં અનુભવ આ ડાયરીમાં લખ્યા હતા. એક દિવસ શ્યામલાલજીના મિત્રએ આ ડાયરી વાંચી લીધી અને ડાયરી વાંચીને શ્યામલાલજી સલાહ આપી કે તમે તો ખૂબ જ સારી ડાયરી લખી છે. અરે તમે આ ડાયરીમાં લખ્યું છે કે તો તમામ માતા પિતાની વૃદ્ધાવસ્થાનું દર્દ છે. દરેક માતા પિતા આ દુઃખ દર્દમાંથી ગુજરે છે. અરે શ્યામલાલજી, તમે તો જીવત રૂપથી એક દુઃખી પિતાની કહાની આ ડાયરીમાં લખી છે. તમે એક કામ કરો, આ ડાયરીને એક બુકના રૂપમાં છપાવી દો, જેનાથી બીજા માતા પિતાઓ તમારી ડાયરીમાંથી કંઈક શીખી શકે અને પોતાના પુત્ર અને પુત્ર વધુના અત્યાચારોથી બચી શકે. અને તમે આ વૃદ્ધાશ્રમમાં રહીને તમામ લોકોની કેટલી સહાયતા કરો છો તે હું એક વર્ષથી જોઈ રહ્યો છું. તમે દરેક લોકોની સહાયતા કરવા માટે હંમેશા તત્પર રહો છો. દરેક વ્યક્તિ તમારા સારા સ્વભાવથી પ્રભાવિત છે. આટલી મોટી ઉંમર હોવા છતાં પણ તમે ખૂબ જ તંદુરસ્ત છો અને હંમેશા દરેક લોકોને સકારાત્મક રહેવાની સલાહ આપો છો અને દરેક લોકોનું મનોરંજન કરો છો. હવે શ્યામલાલજીને તેમના મિત્રની વાત પસંદ આવી અને બીજા દિવસે તે પોતાના મિત્ર સાથે પોતાની ડાયરી એક બુકના રૂપમાં છપાવવા માટે નીકળી ગયા. થોડા દિવસ બાદ આ બુક છપાઈ અને માર્કેટમાં આવી ગઈ. ધીરે ધીરે આ પુસ્તક એટલું બધું ધૂમ મચાવવા લાગ્યું કે દરેક વ્યક્તિ આ પુસ્તક ખરીદવા માંગતો હતો. આ પુસ્તકનું નામ શ્યામપ્રસાદજીએ વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ રાખ્યું હતું. તમામ લોકોએ આ પુસ્તકને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા. હવે ધીરે ધીરે શ્યામલાલજી ખૂબ જ નામ થવા લાગ્યું હતું અને આજે તે એ સ્થિતિએ પહોંચી ગયા હતા કે શહેરના ડીએમ ખુદ શ્યામલાલજીનું નામ એક વરિષ્ઠ વ્યક્તિઓના લિસ્ટમાં સન્માનિત કરવા માટે લીધું હતું. નમસ્કાર દોસ્તો, આવા અવાજ સાથે શ્યામલાલજીએ હાથમાં માઇક લઈને સ્ટેજ પર બોલવાનું શરૂ કર્યું. ત્યારે તમામ લોકોનું ધ્યાન શ્યામલાલજી તરફ ગયું. રાહુલ અને કાજલ પણ શ્યામલાલજીને જોવા લાગ્યા. હવે શ્યામલાલજી કહેવા લાગ્યા કે મેં જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક નથી, પરંતુ એક હકીકત છે. આજના સમાજમાં ઘણા બધા ઘરોમાં માતા પિતા સાથે દુર્વ્યવહાર થાય છે. તમામ સંપત્તિ, તમામ પ્રોપર્ટી માતા પિતાની કમાયેલી હોય છે, પરંતુ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે મા બાપની તમામ પ્રોપર્ટી તેની પાસેથી ઝૂંટવી લે છે અને મા બાપને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં જરા પણ વિચાર નથી કરતા. હું પણ આ બધી જ પરિસ્થિતિઓમાંથી ગુજરી ચૂક્યો છું. શ્યામલાલજી હવે આગળ કંઈ નથી કહેતા અને ધન્યવાદ કરતા કહેવા લાગ્યા કે તમે બધા લોકો આ પુસ્તકની એકવાર જરૂર વાંચજો, તમને ખૂબ જ પસંદ આવશે. હવે ડીએમ સાહેબ પણ શ્યામલાલજીની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા અને ડીએમ સાહેબે ખુદ શ્યામલાલજીના પુસ્તકનું પ્રમોશન કર્યું અને સાથે સાથે તેમને પુરસ્કાર અને પૈસાના રૂપમાં 20 લાખ રૂપિયા આપ્યા. ત્યારે રાહુલ અને કાજલ 20 લાખ રૂપિયાનો ચેક શ્યામલાલજીના હાથમાં જોયો. આ બંનેની આંખોમાં લાલચ જાગી અને ફરીવાર આ બંને એકબીજાની સામે જોવા લાગ્યા અને અંદરો અંદર ઈશારા કરવા લાગ્યા કે હવે આવો આખો પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ તમામ લોકો ઘરે જવા લાગ્યા. ત્યારે રાહુલ અને કાજલ શ્યામલાલજી પાસે આવ્યા એટલે શ્યામલાલજીની પુત્ર અને પુત્ર વધુને સામે જોઈને આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ શ્યામલાલજીના મનમાં એના દીકરા અને વહુ પ્રત્યે અમુક કડવી યાદો પણ હતી, પરંતુ તેમણે તેના પુત્ર અને પુત્ર વધુને માફ નહોતું કર્યું. એટલા માટે તેઓ દીકરા અને વહુને જોઈને પોતાનો રસ્તો બદલીને બીજી તરફ જવા લાગ્યા. ત્યારે કાજલ અને રાહુલે શ્યામલાલજીના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે પિતાજી, અમને માફ કરી દો, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. હવે તમે અમારા ઘરે આવો અને અમારી સાથે રહો. અમે તમારું ખૂબ જ ધ્યાન રાખીશું. અમને અમારા કરેલા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. તમે ઘરની બહાર એકલા કેવી રીતે રહેશો? અને હવે તો તમારી પાસે આટલા બધા પૈસા છે અને તમે આટલા વૃદ્ધ થઈ ગયા છો. સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. ખબર નહીં કોઈની ખરાબ નજર તમારા પૈસા પર પડી જાય એટલે તમે કેવી રીતે સંભાળી શકશો. એટલા માટે તમે તમારા પુત્ર અને પુત્ર વધુના ઘરે આવો. અમે તમને અમારા ઘરમાં સારી રીતે સાચવશું, તમારી સેવા કરીશું અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે.
પરંતુ શ્યામલાલજી પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા, એટલે તેમણે કહ્યું કે વહુ, તમારે મારા પૈસાની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મેં તો પહેલેથી જ વિચારી લીધું છે કે મારે મારા પૈસાનું શું કરવાનું છે. હું અત્યારે જ્યાં રહું છું ત્યાં જ મારા બધા જ પૈસા લગાવી દઈશ. અને રહી વાત મારી ચિંતાની, તો હવે 1 વર્ષ બાદ તમને મારી ચિંતા થઈ રહી છે. તો આ 1 વર્ષ સુધી તમે બંને ક્યાં હતા? જે દિવસથી હું ઘરેથી નીકળ્યો છું એ દિવસથી તમે બંને મને એકવાર પણ શોધવાની કોશિશ પણ નથી કરી. એકવાર પણ એવું નથી જણાવ્યું કે તમારા પિતાજી જીવતા છે કે મરી ગયા છે. અને આજે મારા હાથમાં તમે 20 લાખ રૂપિયા જોઈને તમને મારી ચિંતા થવા લાગી છે. શ્યામલાલજીની આવી વાતો સાંભળીને દીકરા અને વહુને શરમ આવવા લાગી. હવે શ્યામલાલજી તેના દીકરા અને વહુને છોડીને આગળ નીકળી ગયા. દીકરો અને વહુ શ્યામલાલજીને જતા જોઈ રહ્યા હતા. હવે આ બંનેને એવું લાગી રહ્યું હતું કે તેના હાથમાં આવેલા પૈસા છટકીને જતા રહ્યા. હવે શ્યામલાલજીને કારમાં બેસી રહ્યા પોતાના વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા. વૃદ્ધાશ્રમના તમામ લોકો શ્યામલાલજી પર ગર્વ કરી રહ્યા હતા. KDM સાહેબે પુરસ્કાર આપ્યો છે અને સાથે જ 20 લાખ રૂપિયા પણ આપ્યા છે. અને સૌથી મોટી વાત તો એ છે કે શ્યામલાલજીએ આ બધા જ પૈસા વૃદ્ધાશ્રમના વિકાસ માટે દાનમાં આપી દીધા છે. તેનાથી આપણા બધાની જિંદગીમાં સુધારો થઈ શકે. તમામ લોકો શ્યામલાલજીના વખાણ કરવા લાગ્યા અને તાળી વગાડીને તેને બિરદાવવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને અમને ફોલો જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.